હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું કારેલાનું શાક. તે ખાવામાં ખૂબ જ સરસ અને કડવું ન બને એ રીતે બનાવીશું. તો મેં અહીંયા 5 થી 6 કારેલા લીધા છે. તે આ રીતના સરસ એવા કૂણા લેવાના. તો આને મેં ધોઈ અને સાફ કરી લીધા છે. તો હવે આપણે જે આ રીતે ઉપરનો જે ભાગ હોય તે આપણે આ રીતે કાઢી લેવાનો છે થોડો થોડો. તો મેં અહીંયા બધો ભાગ ઉપરનો કાઢી લીધો છે. તો હવે આપણે તેની આ રીતે રાખી અને આપણે તેની પતલી એવી સ્લાઇસ કરવાની છે. તો આ રીતે આપણે બધા જ કારેલાની સ્લાઇસ કરી લેવાની છે. તો આ રીતે જે બિયા હોય અંદર તે આ રીતે કાઢી લેવાના. જો તમને આવતા હોય તો રેવા દેવાના, નહીતર આ રીતે તમારે કાઢી લેવાના. તો આ રીતે આપણે બધી સ્લાઇસમાંથી બિયાનો ભાગ હોય તે કાઢી લેશું. તો મેં અહીંયા બધી સ્લાઇસ રેડી કરી લીધી છે. તો હવે આપણે ઉપરથી આ રીતે આપણે મીઠું વેરી દેવાનું છે. તો 1 ટીસ્પૂન જેવી આપણે ઉપર હળદર એડ કરી દેવાની છે આ રીતે. તો હવે આપણે તેને આ રીતે મિક્સ કરી લઈશું. જો આજની તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે આને 5 થી 6 મિનિટ જેવું રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરી લઈશું. તો મેં અહીંયા 2 ચમચી જેવા સિંગદાણા લીધા છે. તેને પણ આપણે આ રીતે અધકચરો ભૂકો કરી લેવાનો છે. તો હવે આપણે અહીંયા 2 ચમચી તલ એડ કરી દેવાના છે. તેનો પણ આપણે અધકચરો ભૂકો કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમને પણ ખાવાની ખૂબ મજા આવશે. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે અહીંયા 15 થી 20 લસણની કળીઓ લેવાની છે. તો તેનો પણ આપણે આ રીતે વાટી લેવાનું છે. તો હવે આપણે મસાલા કરી લેશું. તો 1 ટીસ્પૂન જેવી હળદર, 2 થી 3 ટીસ્પૂન આપણે લાલ મરચું લઈ લેશું. 2 ટીસ્પૂન આપણે ધાણા જીરું. તો આ રીતે આપણે મસાલો જ્યારે કારેલાના શાકનો બનાવીએ ત્યારે ખૂબ જ સરસ થાય છે. ઝાઝા મસાલા પણ નો યુઝ પણ નથી કરવાનો. તો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. તો મેં અહીંયા 1 ચમચી જેવો ગોળ લીધો છે. જો તમે ગોળ નાખીને બનાવશો તો ખૂબ જ સરસ થશે. તો હવે 1 ટીસ્પૂન જેવી આપણે તેલ એડ કરી દઈશું. તો હવે આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે હાથેથી. આ રીતે હાથેથી કરવાથી સરસ એવું મિક્સ પણ થઈ જાય છે.
તો આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણા કારેલા પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો તેને આપણે આ રીતે બંને હાથેથી આપણે તેને નિતારી લેવાના છે, જેથી જે તેમાં નેચરલ પાણી થયું હોય તે બહાર નીકળી જાય. તો આપણી કડવાશ પણ દૂર થઈ જશે. આ રીતે શાક કરવાથી તમને સહેજે કડવું પણ નહીં લાગે. તો આ રીતે આપણે બધી સ્લાઇસમાંથી પાણી નિતારી લીધું છે. તો આ પાણી જો તમને ભાવતું હોય તો બહુ જ આના ફાયદા થાય છે. તો હવે આપણે એક પેન મૂકી દઈશું. તેમાં આપણે 3 ચમચી જેવું તેલ એડ કરી દઈશું. તેલ થોડું ગરમ થાય એટલે થોડું એવું આપણે જીરું એડ કરી અને થોડી એવી હિંગ આપણે એડ કરી દેવાની છે. ત્યાર પછી આપણે સ્લાઇસ એડ કરી દઈશું. તો આ રીતે આપણે તેને સરસ મિક્સ કરી લેવાનું છે. તો 2 થી 3 મિનિટ જેવું આ રીતે તેલમાં શેકી લેવાનું. ત્યાર પછી આપણે જે મસાલો કર્યો છે તે એડ કરી દેવાનો છે. તો હવે આપણે તેને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેને ઉપરથી આ રીતે ઢાંકી દેવાનું છે. તો ઉપર પાણી એવું કાંઈ મૂકવાનું નથી. 5 મિનિટ જેવું થવા દેવાનું છે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો અહીંયા મેં અડધા લીંબુનો રસ લીધો છે, જેથી આપણે ગળ નાખ્યો છે તેનું બેલેન્સ પણ થઈ જશે અને ખાવામાં ખૂબ પણ સરસ લાગે છે. તો હવે આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણું કારેલાનું શાક બનીને રેડી થઈ ગયું છે. ખૂબ જ ઓછા ટાઈમમાં આ રીતે બનાવીને રેડી થઈ જાય છે. તો એક પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું. તો આ રેડી છે આપણું કારેલાનું શાક. ખાવામાં ખૂબ જ સરસ અને કડવું પણ ના લાગે એ રીતે આપણું કારેલાનું